મહેસાણા ઊંઝા એપીએમસી માટે આજે સુવર્ણ અક્ષરે લખાનારો ઐતિહાસિક દિવસ છે। ભારત સરકારની જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા ઊંઝા જીરાની સાથે હવે વરિયાળીને પણ સત્તાવાર રીતે પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે। આ વૈશ્વિક દરજ્જો મળતાની સાથે જ ઊંઝાના જીરા અને વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસરની અનન્ય ઓળખ મળી છે, જે નકલી કે ભેળસેળવાળા માલ સામે અસલી સ્વાદ અને ગુણવત્તાની ગેરંટી આપશે। એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલના ભગીરથ પ્રયાસો, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્ર રાજ્ય સરકારના સંયુક્ત વિઝનથી આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। હવે વિશ્વના કોઈપણ ખૂણે આ બંને ખેત પેદાશો ઊંઝાના અસલી બ્રાન્ડ નામથી જ વેચાશે। આ વૈશ્વિક ટેગને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઊંઝાના મસાલાની માંગ અને બ્રાન્ડ વેલ્યુ સર્વોચ્ચ શિખરે પહોંચશે, જેનો સીધો જ આર્થિક ફાયદો સ્થાનિક ખેડૂતોને ઊંચા ભાવ અને વેપારીઓને વૈશ્વિક સમૃદ્ધિના નવા દ્વાર સ્વરૂપે મળશે। જીરું વરિયાળીનો ભારત સરકાર તરફથી જે જીઆઈ ટેગ મળ્યો છે એ ખરેખર પ્રાઉડની વાત કહેવાય ઊંઝા એપીએમસી માટે, કારણ કે એનાથી સપ્લાય પણ વધશે, આવકો પણ વધશે અને એક્સપોર્ટ પણ આનાથી વધશે। ખેડૂતોને ભાવો પણ સારા મળશે અને જે ક્વોલિટીની એરર હોય છે એ પણ ધીરે ધીરે દૂર થશે એવું હું માનું છું। વિશ્વસનીયતા વધશે, બિલકુલ વધશે, વિશ્વસનીયતા વધશે અને એનાથી ટ્રેડિંગ વોલ્યુમ પણ ખૂબ જ વધશે। ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી, મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સિસ જીઆઈ ટેગ મળ્યો છે। જીઆઈ ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ, જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ જે તે જણસી હોય, જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય, એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે।